નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। મિત્રો, માં લક્ષ્મીને કાયમ ઘરે રાખવાના 4 અચૂક ઉપાયો। દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને અપાર ધન મળે, પરંતુ આ ધન ફક્ત ઈચ્છવાથી જ નથી મળતું। આ માટે તમારે માં લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ જ જરૂરી છે। માં લક્ષ્મીની કૃપા હોવાથી ઘર પરિવારમાં ધનની અછત અને આર્થિક મુશ્કેલીઓ બિલકુલ રહેતી નથી। મિત્રો, રાત દિવસ આપણે સૌ મહેનત કરીએ છીએ, પરસેવો પાડીએ છીએ માત્ર એટલા માટે જ કે આપણા પરિવારની સુખ સાહેબી મળી રહે। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમુક લોકો ઓછી મહેનતે પણ રાજા જેવી જીવન જીવે છે, જ્યારે અમુક લોકો આખી જિંદગી મજૂરી કરવા છતાં જેમને તેમ જ રહે છે? આનું કારણ છે માં લક્ષ્મીની કૃપા। શાસ્ત્રોમાં કહેવાયું છે કે ધન કમાવવું એ પુરુષાર્થ છે, પણ ધનને ટકાવી રાખવું એ ઈશ્વરની કૃપા છે। લક્ષ્મીજીનો સ્વભાવ ચંચળ છે, તે એક જગ્યાએ લાંબો સમય સુધી ટકતા નથી। તમે જોયું જ હશે, પૈસો આવે છે ખરો, પણ પાણીની જેમ વહી જાય છે। બીમારીમાં, ખોટા ખર્ચામાં કે કોઈ નુકસાનીમાં ધન જતું રહે છે। તો આજે આ વિડીયોમાં આપણે જ્યોતિષી અને વાસ્તુશાસ્ત્રના એવા 4 રહસ્યમય અને શક્તિશાળી ઉપાયો વિશે વાત કરીશું। જો તમે રોજ સવારે ઉઠીને અને તમારી દિનચર્યામાં સામેલ કરશો, તો હું ગેરંટી સાથે કહું છું કે માં લક્ષ્મીને તમારે ત્યાં આવવું જ પડશે। તો ચાલો વિલંબ કર્યા વિના વિડીયોને શરૂ કરીએ। કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય માં લક્ષ્મી લખી દેજો। વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા। ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો। તો આપણે હવે શરૂ કરીએ। તો નંબર 1 વિશે વાત કરીએ તો તુલસી ક્યારેનો ચમત્કારિક ઉપાય। મિત્રો, પહેલું અને સૌથી મહત્વનું કામ છે તુલસી પૂજન। આપણે સૌ જાણીએ છીએ કે તુલસી માત્ર એક છોડ નથી, પણ સાક્ષાત વૃંદા છે, માં લક્ષ્મીનું જ એક સ્વરૂપ છે। જે ઘરમાં તુલસી લીલીછમ હોય ત્યાં ક્યારેય દરિદ્રતા આવતી નથી। પરંતુ માત્ર તુલસી વાવવાથી કામ નહીં ચાલે। સવારે સ્નાન કર્યા પછી 1 લોટો શુદ્ધ જળ તુલસીમાં અર્પણ કરવું અનિવાર્ય છે। પણ અહીં એક ખાસ વાત ધ્યાન રાખજો, જળ ચડાવતી વખતે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું ખૂબ જરૂરી છે। તમે આ મંત્રનો જાપ કરી શકો છો, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। શા માટે વિષ્ણુ મંત્ર? કારણ કે તુલસીજી ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે। જ્યાં વિષ્ણુની પૂજા થાય ત્યાં લક્ષ્મીજી વગર બોલાવે આવી જાય છે। તુલસી પૂજા અને જળ અર્પણ સૌથી પહેલાં અહીં એક વાત આપણે સૌએ ધ્યાનમાં રાખવી જોઈએ કે પોતાના ઘરમાં તુલસીનો છોડ જરૂર લગાવો। સવારે સ્નાન કરી જળ ચડાવો। તુલસીના છોડમાં સાક્ષાત માં લક્ષ્મીનો વાસ હોય છે, તેથી તુલસીના છોડને જળ ચડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે। તુલસીમાં જળ ચડાવતી વખતે ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ ઉચ્ચાર પણ કરવો જોઈએ। આનાથી મહાલક્ષ્મીની સાથે સાથે શ્રીહરિ ભગવાન વિષ્ણુની કૃપા પણ બની રહે છે। શાસ્ત્રોમાં આને ખૂબ જ શુભ માનવામાં આવે છે। આનાથી તમને મનની શાંતિ મળવાની સાથે માં લક્ષ્મી પ્રસન્ન થાય છે। તુલસીમાં જેટલું જ જળ ચડાવો જે કુંડાની બહાર ન જાય। પાણી બહાર જવું શુભ નથી માનવામાં આવતું। જે ઘરમાં તુલસી હોય ત્યાં કોઈ બહારનો ટોટકો અસર નથી કરતો। જો તુલસી સુકાઈ જાય તો સમજવું કે ઘરની મુસીબત તુલસી માતાએ પોતાના પર લઈ લીધી છે। પ્રતિદિન તુલસી પાસે એક દીવો અવશ્ય પ્રગટાવો। મહેમાનોનું સન્માન, અતિથિ સત્કાર। બીજી વાત, પોતાના ઘરે આવેલા મહેમાનોનું સન્માન સરળ ભાવથી કરવું જોઈએ, કારણ કે મહેમાનોના રૂપમાં ઘણીવાર સ્વયં ભગવાન હોય છે। આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈ પોતાની કૃપા વરસાવે છે। જે ઘરમાં મહેમાનો પ્રત્યે વ્યવહાર સારો નથી હોતો ત્યાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી। મહેમાનોમાં તમારા મિત્રોથી લઈને સંબંધીઓ અને માંગવા આવનાર લોકો પણ આવી જાય છે। તેથી અતિથિઓનો સત્કાર હંમેશા પ્રસન્નતાથી અને હસતા મોઢે કરો। લક્ષ્મી અવશ્ય આવશે અને રોકાશે। પાણી ભરેલું પાત્ર। ત્રીજી વાત જે આજકાલ કોઈ નથી કરતું
તે એ છે કે આપણા ઘરના રસોડામાં ઓછામાં ઓછું એક વાસણ એવું હોવું જોઈએ જે હંમેશા પાણીથી ભરેલું હોય. રાત્રે તે પાત્ર ભરેલું હોવું જોઈએ અને સવારે તેનો ઉપયોગ કરવો જોઈએ. અહીં સુધી કે ઘરના બાથરૂમમાં જે ડોલ છે તે પણ ભરેલી હોવી જોઈએ અથવા તે ઊંધી હોવી જોઈએ. ખાલી ડોલ આમ જ સીધી પડેલી હોવી જોઈએ નહીં. મર્યાદા અને સન્માન ચોથી વાત છે જે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના પર ધ્યાન આપજો. ઘરની સ્ત્રીઓએ માથા પર પાલવ છેડો અવશ્ય રાખવો જોઈએ. તમે લક્ષ્મી માતા કોઈ એવો ફોટો કે ચિત્ર જોયું છે જેમાં તેમના વાળ ખુલ્લા હોય? જેમને પોતાના ઘરની લક્ષ્મી સુરક્ષિત જોઈ, તેમણે આ કાર્ય અવશ્ય કરવું જોઈએ. રવિવારે અને એકાદશીના દિવસે તુલસીમાં જળ ન ચડાવવું. સાંજે તુલસી પાસે ગાયના ઘીનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા નાશ પામે છે. જો તમારા ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જતા હોય તો ચેતી જજો. આ સંકેત છે કે ઘરમાં કોઈ મોટી મુસીબત આવવાની હતી જે તુલસી માએ પોતાના પર લઈ લીધી છે. સુકાયેલા છોડને તરત જ નદીમાં પધરાવી નવો છોડ વાવવો જોઈએ. યાદ રાખો, તુલસીના ક્યારામાં ગંદકી ન હોવી જોઈએ. જેટલી પવિત્રતા તુલસીના જળવાશે એટલી જ બરકત તમારા ઘરમાં, તિજોરીમાં જોવા મળશે. અતિથિ દેવો ભવો. મહેમાનોનું સન્માન જે છે એ સંસ્કૃત અને સંસ્કાર સાથે જોડાયેલો છે. શાસ્ત્રો કહે છે અતિથિ દેવો ભવ એટલે કે મહેમાન ભગવાનનું સ્વરૂપ છે. ઘણીવાર એવું બને છે કે આપણા ઘરે કોઈ અચાનક આવી જાય અને આપણે મોઢું બગાડીએ છીએ, અથવા કોઈ સાધુ સંતો કે ગરીબ વિભુક્ષ દરવાજે આવે આપણે તેને ધુતકારીને કાઢી નાખીએ છીએ. એ આપણી સૌથી મોટી ભૂલ છે. જ્યારે કોઈ તમારા ઘરે આવે છે ત્યારે તે પોતાનું ભાગ્ય અને ઈશ્વરનો સંદેશો લઈને જ આવે છે. જે ઘરમાં મહેમાનોનું, વડીલોનું અને સ્ત્રીઓનું અપમાન થાય છે ત્યાં લક્ષ્મીજી રિસાઈને ચાલ્યા જાય છે. ભલે તમે સોનાના થાળમાં જમતા હોય, પણ જો તમારા વ્યવહારમાં કડવાશ હશે તો ધન ધૂળ બની જશે. તો શું કરવું જોઈએ? કોઈ પણ આવે છે તો તેને તમારે હસતા મોઢે સ્વાગત કરો. ઘરની સ્ત્રીઓને ખાસ ધ્યાન રાખવું. આંગણે આવેલાને ક્યારેય ખાલી હાથે ન જવા દેતા. નાનકડો સારો વ્યવહાર તમારા પુણ્યમાં વધારો કરે છે. જ્યાં પુણ્ય હોય છે ત્યાં જ લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે. રસોડા અને બાથરૂમમાં જળનું રહસ્ય. ત્રીજી વાત ખૂબ જ નાની છે પણ તેની અસર ખૂબ મોટી છે. સીધું જ તેનો વરુણદેવ અને ચંદ્રમા સાથે જોડાયેલું છે. પાણીનો બગાડ એ ધનનો બગાડ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા રસોડામાં રાત્રે સૂતી વખતે એક પાત્ર, લોટો કે જગ પાણીથી ભરેલો હોવો જોઈએ. આખી રાત આ પાણી ભરેલું રહેવું જોઈએ. સવારે પાણીનો ઉપયોગ ઘરના મુખ્ય દરવાજા પર છંટકાવમાં કરવા માટે હોય છે. છોડમાં નાખવા માટે કરવો જોઈએ. આનાથી શું થશે? આનાથી ઘરમાં શીતળતા અને શાંતિ જળવાઈ રહેશે. પિતૃઓ તૃપ્ત થશે. ધનનું આગમન સરળ બનશે. બાથરૂમનો નિયમ. આજકાલ મોટાભાગના લોકો બાથરૂમમાં ખાલી ડોલો રાખે છે. વાસ્તુ મુજબ બાથરૂમમાં ક્યારેય ખાલી ડોલ સીધી ન રાખવી. તેનાથી ઘરમાં ખાલીપો આવે છે, આર્થિક તંગી આવે છે. ડોલને પાણીથી ભરેલી રાખવી જોઈએ. આ નાનકડો ફેરફાર કરીને જુઓ. તમારા ઘરમાં જે બિનજરૂરી ખર્ચા થાય છે તેમાં ચોક્કસપણે ઘટાડો થશે. ઘરની લક્ષ્મીનું સન્માન અને મર્યાદા. ચોથો અને સૌથી ગંભીર વિષય. ઘરની સ્ત્રી એ જ ઘરની સાચી લક્ષ્મી છે. તમે ગમે તેટલા ઉપાય કરી લો, પણ ઘરની સ્ત્રીના આંખમાં આંસુ હશે તો એ ઘરમાં ક્યારેય સમૃદ્ધિ નહીં આવે. શાસ્ત્રોમાં સ્ત્રીઓ માટે પણ અમુક નિયમો બતાવ્યા છે. જૂના જમાનામાં વડીલો કહેતા સ્ત્રીએ માથે પાલવ ઢાંકવો જોઈએ, વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. આની પાછળ એક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક કારણ પણ છે. ખુલ્લા વાળ નકારાત્મક ઉર્જાને જલ્દી આકર્ષે છે. દેવી લક્ષ્મીના ચિત્રોમાં પણ તમે જોયું હશે, તેમના વાળ હંમેશા વ્યવસ્થિત બાંધેલા અને માથે મુકુટ કે ઓઢણી હોય છે. જે ઘરમાં સ્ત્રીઓ સવારે વહેલા ઉઠી, સ્નાન કરી, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી, પૂજા કરે છે અને રસોડામાં પ્રવેશ કરે છે, તે ઘર સ્વર્ગ સમાન બની જાય છે. પુરુષોએ પણ ખાસ ધ્યાન આપવું જોઈએ. પત્નીનું સન્માન કરવું. નાની નાની વાતમાં ઝઘડા કરવાથી શુક્ર ગ્રહ નબળો પડે છે. શુક્ર અને ધન વૈભવનો કારક છે. તો સુખી થવું હોય તો ઘરની નારીનું સન્માન કરો. આ હતા 4 સરળ ઉપાય. અત્યંત પ્રભાવશાળી ઉપાયો છે.
તો મિત્રો, તુલસીની સેવા અને વિષ્ણુનો મંત્ર, અતિથિ સત્કાર, પાણી ભરેલું પાત્ર, ઘરની સ્ત્રીનું સન્માન અને મર્યાદા આ કોઈ અંધશ્રદ્ધા નથી, પણ આપણી સનાતન પરંપરાનો એક ભાગ છે. જો તમે સાચા મનથી, શ્રદ્ધાથી આ નિયમોનું પાલન કરશો તો તમારા ઘરની દરિદ્રતા દૂર થતાં વાર નહીં લાગે. તમારા ઘરના બંધ દરવાજા પણ ખુલી જશે. મિત્રો, તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.